नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर में आप सर्वનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે આગળના પોઈન્ટની અંદર જોયું પાઠની અંદર, ત્યારબાદ હવે આગળના નવા પોઈન્ટ સાથે આપણે ચર્ચા કરશું। લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા। આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો, ભારે દમન અને નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી। એટલે આખા દેશમાં ઠેર ઠેર શું થયું, ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો। ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવામાં આવ્યું। તો સરકારી તંત્રની કઈ કઈ જગ્યા ઉપર નુકસાન કર્યું એના વિશે આપણે ચર્ચાઓ કરી। સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન, શાળાઓ તેમજ ટેલિફોન કચેરીઓ, તાર તેમજ રેલવે લાઈનો, સરકારી મકાનો અને પોસ્ટ ઓફિસો ઉપર શું કરવામાં આવી, તોડફોડ કરવામાં આવી હતી। હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ तो 7,000 करता વધારે લોકોને શું કરવામાં આવ્યા હતા, જેલની અંદર પૂરવામાં આવેલા હતા। આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો હતો। 1028 માણસોને શું થયું, જાન ગુમાવી। 3200 માણસોને શું થયું હતી, ઈજા થઈ હતી। અમદાવાદ અને પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા। આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત સામૂહિક વીરતા બતાવી તે વિશ્વની સાથે શું થઈ, બ્રિટિશ સરકાર પણ એવી રીતે છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં પોતાનું શાસન કરી શકશે નહીં। કે 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂરે છે। 538 વખત ગોળીબાર કરવામાં આવે છે। 1028 માણસોને જેલમાં જાન ગુમાવે છે અને 3200 લોકોને ઈજા થાય છે। ત્યારબાદ અમદાવાદ અને પટનાની અંદર શું થાય છે, તો ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામે છે। અને આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત સામૂહિક રીતે વીરતા બતાવે છે અને તેથી વિશ્વની જે બ્રિટિશ સરકાર છે એને પણ એવી ખબર પડે છે કે ભારતમાં હવે પોતાનું વધુ સમય અંદર શાસન કરી શકશે નહીં। ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી અને હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંભૂ સ્ફૂર્તિ ઘોષણા દ્વારા અપનાવેલો હતો કે લોકો પણ હિન્દ છોડો આંદોલનને સ્વયંસ્ફૂર્તિ ઘોષણા દ્વારા અપનાવે છે। અને આ સૂત્રથી ડુમ્મી સ્ટેટસ એટલે કે સ્થાનિક સ્વરાજના ખ્યાલ અદ્રશ્ય થઈ જાય છે। તો સંપૂર્ણ સ્વરાજ તો જોઈએ તે માટે કટિબદ્ધ થાય છે કે એના માટે લોકો શું થાય છે, સહમત થાય છે। અને 5 વર્ષ બાદ સંપૂર્ણ સ્વતંત્રતા મળી જાય છે કે એના 5 વર્ષ બાદ ભારતના લોકોને શું થાય છે, સંપૂર્ણ રીતે સ્વતંત્રતા મળી જાય છે। આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર પણ આપણે આઝાદ હિન્દ ફૌજ વિશે ભણી આવેલા છીએ। તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના કટક મુખ્ય શહેરમાં થયો હતો 23મી જાન્યુઆરી 1897માં। તેમના પિતાનું નામ શું હતું, રાય બહાદુર, અને માતાનું નામ રાય બહાદુર જાનકી નાથ બોઝ। કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ તેઓ હતા। તેમની માતા જે છે એ પાર્વતી દેવી એ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા। તો આવું આપણે ધોરણ 8 ની અંદર આટલું જ ખાલી આપણે માહિતી મેળવી હતી। હવે ધોરણ 9 ની અંદર આપણે આના વિશે આગળ જોવાનું છે। આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારના વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી કે આ જે સુભાષચંદ્ર બોઝ છે એ બ્રિટિશ સરકારના એક વફાદાર સેવક બનશે એવું ભવિષ્યવાણી એ લોકોએ વિચારી હતી। જેણે ભારતની બ્રિટિશ હુકુમત સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું હતું કે તેમણે હુકુમત બ્રિટિશ સરકારની જે હુકુમત છે એના વિશે અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે એને કામ કરેલું હતું। કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડમાં ગયા કે કોલકાતાની જે પ્રેસિડેન્સી કોલેજ છે એની અંદર એમને સારા માર્કથી આ જે પરીક્ષા છે એ પાસ કરે છે અને ત્યારબાદ એ ઇંગ્લેન્ડ ગયેલા। ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની જે પરીક્ષા છે એ 4થા નંબરે એ પાસ કરે છે અને તેઓ કલકત્તા પાછા ફરે છે। કલકત્તામાં પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા કે જે કોલકાતાની
જે કોલેજ છે એના અધ્યાપક જે ઓટ છે એના દ્વારા જે કાળા ગોરાની નીતિ છે તેમજ ભારતીયોને મળતા જે હકો છે એ બ્રિટિશરોની તુલનામાં કેવા હતા, એકદમ ઓછા હતા. તો આ વર્તન સુભાષચંદ્ર બોઝને ગમતું નથી. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો, કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ જે ખેલાણો હતો એની અંદર એમને ખૂબ રસ હતો. તેઓ અભિમાનના કડવા અનુભવો તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા, કે અભિમાનના જે વર્તન છે અને એના કડવા અનુભવો છે એ માણસની ક્રાંતિની અંદર શું કરે છે, બીજ રોપે છે. એટલે કે વિચારો એના ક્રાંતિકારી ફેલાવે છે. તેમજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો, કે ભારતનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એની અંદર સુભાષચંદ્ર બોઝને ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ ઈસવીસન 1923માં ટૂંક સમયમાં યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. કે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં 1923ની અંદર જોડાય છે અને યુવાનોને આ અતિ પ્રિય નેતા તરીકે આ સુભાષચંદ્ર બોઝને પસંદ કરે છે. અને સહવિનય કાનૂન ભંગની જે લડતમાં તેઓ મોખરે રહ્યા હતા, કે સહવિનય કાનૂન ભંગની ચળવળ છે એની લડતની અંદર તેઓ સૌથી આગળ પડતા કાર્યકરી તરીકે એમણે કામગીરી બજાવેલી હતી અને જેલવાસ પણ વેઠ્યો હતો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાને વયે હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને તેમની નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા તેઓ દર્શાવી હતી, કે સુરત જે કોંગ્રેસ અધિવેશન છે એની અંદર તેઓ નિમણૂક પામે છે અને તેઓ લોકપ્રિયતાથી એ કામ કરે છે. સુભાષ બાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેઓ ગાંધીજી સાથે મતભેદ થતા, કે સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીના વિચારો મળતા ન હતા. તેથી બંને વચ્ચે વારંવાર શું થતું, મતભેદ રહેતો હતો. તેમણે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. તો સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી હતી, તો ફોરવર્ડ બ્લોક. આ વિકલ્પની અંદર વારંવાર પૂછાણેલું છે તેમજ ખાલી જગ્યાની અંદર આવી ચૂકેલું છે. તો જો અને અવિરત સભાઓ સંબોધી દેવામાં દેશમાં અવિરત સભાઓ કરી તેમજ દેશના લોકોને આ બ્રિટિશરો વિરુદ્ધ જે ભાષણ હતા એ આપી અને લોકોને સંબોધે છે અને દેશમાં પ્રવાસ કરતા. બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસ ખેડ્યા, કે બ્રિટિશરોનો જે વિરુદ્ધ જે લોકોને પોતાના તરફ કરવા માટે એને દેશની અંદર ઘણી બધી જગ્યાઓએ એમણે શું કર્યો હતો, પ્રવાસ કરેલા હતા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી, કે હિન્દ સંરક્ષણનો જે ધારો છે એને પસાર કરવામાં આવે છે અને ત્યાં એમની ધરપકડ કરવામાં આવે છે. તેમને કારાવાસમાં પૂરવામાં આવ્યા, કે ઈસવીસન 1940માં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની અયોગ્ય વ્યવહાર થતા અવમાનના ઉપવાસ આદર્યા, કે ઈસવીસન 1940ની અંદર કારાવાસમાં એટલે કે જેલની અંદર રાજકીય કેદી તરીકે એમને અયોગ્યતા ભર્યું વર્તન લાગતા એમને શું કરવામાં આવે છે, અવમાનના ઉપવાસ ઉપર એ ઉતરી જાય છે સુભાષચંદ્ર બોઝ. તો તેમની તબિયત લથડતા તેમને પોતાના નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા, કે સુભાષચંદ્ર બોઝની તબિયત કારાવાસની અંદર બગડે છે એટલે પાછા શું કરે છે, એમના ઘરની અંદર એમને પૂરવામાં એટલે કે પોલીસની નજર સમક્ષ રાખવામાં આવે છે. પરંતુ તેઓ પઠાણના છુપા વેશે કલકત્તાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિન પહોંચ્યા, એટલે કે જર્મનીનું એક શહેર બર્લિન ત્યાં પહોંચે છે. અને 28 માર્ચ 1942ની અંદર જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું, કે જર્મનીની અંદર પહોંચે છે એટલે ભારતના લોકો જે છે એ સુભાષચંદ્ર બોઝના આગમન થતાં એમનું સ્વાગત કરવામાં આવે છે. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટિશ સામે જેહાદ ભોગવવા અનુરોધ કર્યો, કે બ્રિટિશરોના વર્તન સામે લોકોને ભાષણ આપે છે અને જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરે છે, કે જર્મનીની અંદર ભારતના જે હિટલર છે એની સાથે
વિશેની જે ચર્ચાઓ કરશે તેઓએ પોતે પહેલા રોસ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોને ભરતી કરી. તેમણે એક નવું લશ્કરી જે ટુકડી છે એને તૈયાર કરે છે જેમાં 30,000 ભારતીયોની ભરતી કરવામાં આવે છે. ભારતમાં છટકી જાય છે અને પાછા એ ક્યાં જાય છે? જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ નામની એક મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. તો રાસબિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એક નવી સંસ્થા શરૂ કરેલી. એ સંસ્થા કઈ હતી? તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. લીગની સંસ્થા સ્થાપના કરવામાં આવી. તેમણે ભારતીય સ્વાધીનતા પ્રાપ્ત કરવા મંડળોને સાંકળતી એક સંસ્થાની સ્થાપના કરી. તે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા અને માટે આઝાદ ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો કે આઝાદ ફોજને ઊભી કરવા માટે એક નિર્ણય લે છે. વિશ્વમાં જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓએ તેમને મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયા, આનંદાબાદ, બ્રહ્મદેશ વગેરે જગ્યાએ જાય છે અને 100 જેટલા પ્રતિનિધિઓ એમાં હાજરી આપે છે. અને જેમાં જાપાન હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલ મોહનસિંહે આ પરિષદમાં હાજરી આપેલી હતી. તો આ જે જુદા જુદા શહેરના 100 જેટલા પ્રતિનિધિઓ એમાં હાજરી આપે છે અને જાપાનની અંદર હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંહે આ પરિષદમાં શું કરે છે? હાજરી આપે છે. જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. તો આ જે સભા છે એની અંદર રાસબિહારી બોઝને પ્રમુખ તરીકે શું કરવામાં આવે છે? ચૂંટવામાં આવે છે. તો ત્યાર પછીનો પણ જો વિદ્યાર્થી મિત્રો તો આઝાદ હિન્દ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સફળતાપૂર્વક જાપાન પહોંચે છે. તો ક્યારે પહોંચે છે? તો ઈસવીસન 1943ની અંદર કે બર્લિનની અંદર હતા એ ત્યારે સબમરીન દ્વારા એ દરિયાની અંદર થઈ અને જાપાનની અંદર એ પહોંચી જાય છે. આ એક જબ્બર સાહસ હતું કે આ એક ખૂબ મોટું સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે હિન્દુ મુક્તિ આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. કે આ જે નેતાગીરી છે એને સંભાળી લેવા માટે સુભાષચંદ્ર બોઝને શું કહેવામાં આવે છે? એને આમંત્રણ આપવામાં આવે છે. આ ફોજ માત્ર હિન્દી સૈનિકો અને હિન્દી અધિકારીઓ જ નહીં અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલ. જેમાં જાપાન અને અગ્નિ એશિયાના જે હિન્દીઓની મદદથી મળે છે કે અગ્નિ એશિયાના અને જાપાનના જે હિન્દી એટલે કે ભારતના લોકો છે એના દ્વારા આ મદદ એમને મળે છે. જાપાનના વડાપ્રધાન ટોજો સાથે મુલાકાત લઈ તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કર્યું. કે જાપાનના વડાપ્રધાન ટોજો સાથે સુભાષચંદ્ર બોઝને મુલાકાત થાય છે અને હિન્દના પૂર્ણ સ્વરાજ માટે જાપાનના જે વડાપ્રધાન છે ટોજો છે એ એને મદદ કરશે તેવું નક્કી કરવામાં આવે છે. અને જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાનને માન્યતા આપશે. કે જાપાનીઝ જે લશ્કર છે એ હિન્દને આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચે છે અને ત્યાંનો વહીવટ સુભાષચંદ્ર બોઝને સોંપવામાં આવે છે. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા અને ઈસવીસન 1943ની 2 જુલાઈએ અને ત્યાંના સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થાય છે.
તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝની નિમણૂક ક્યારે થઈ? તો ઈસવીસન જુલાઈ 1943માં. ક્યાં થઈ? તો સિંગાપુર દ્વારામાં થઈ હતી. તો પછી આગળ જો સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના વડી તરીકે નિમણૂક કરી અને ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભાષા મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યા. કે આઝાદ હિંદ ફૌજના વડા તરીકે એમની નિમણૂક કરે છે અને ત્યાં વસતા હિન્દીઓએ તેમને પોતાની માતૃભાષાને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યા. ત્યારથી સુભાષચંદ્ર બોઝને કયું નામ આપવામાં આવ્યું? નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવ્યું. તો ક્યાંથી આપ્યું? તો જુલાઈ 1943માં સિંગાપુરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની જે વડા થયા ત્યાર પછી તેમને નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવે છે. ત્યાર પછી આગળ જો તો આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને સુભાષચંદ્ર બોઝ ની નિમણૂક થાય છે અને ત્યાર પછી હિન્દીઓએ પોતાની માતૃભાષાને સમર્થ એવા નેતા મળી જાય છે અને ત્યાં સુભાષચંદ્ર બોઝને ગુલામનું નામ આપી દીધું. અને ત્યારબાદ નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा, જય હિન્દના સૂત્રો સાથે એ શું કરે છે? આગળ વધે છે અને પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હુકુમતની રચના કરવામાં આવે છે. તેમને કયા કયા સૂત્રો આપ્યા? તો ચલો દિલ્હી, चलो दिल्ली, तुम मुझे खून दो, मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. जय हिंद જેવા સૂત્રો એમને આપેલા. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એ શું કરે છે? તો આરજી હુકુમતની સ્થાપના કરે છે. તો પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા એ આરજી હુકુમતની રચના કરી અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયોને શું કરે છે? માતૃભૂમિ સ્વતંત્રતા કાજે તેમનું સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી આટલા પણ જોયા આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના. તો આ ત્રણેય જે પોઈન્ટ ચાલ્યા તો એની અંદર જે પ્રશ્નો નીકળે છે એ પ્રશ્નો આપણે પાકા કરવાના છે. તો સુભાષચંદ્ર બોઝ ટૂંકનો પહેલી છે, ટૂંકનો અંત સુભાષચંદ્ર બોઝ. આ ટૂંકનું તમારે લખવાની છે. અને આઝાદ હિંદ ફૌજે ભારતને આઝાદી આપવા બજાવેલી કામગીરીની વિગતો વર્ણવો. आजाद हिंद फौजे सुभाष चंद्र बोस ने કામગીરીની વિગત દર્શાવો. કામગીરીની વિગત દર્શાવો. આ બંને પ્રશ્નો તમારે લખવાના છે. આ સવિસ્તાર પ્રશ્ન છે, આ ટૂંકનો છે. આ બંને પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. નમસ્કાર.